ભાઈ તમારા એસી માંથી સ્મેલ આવતી હોય, ગંધ આવતી હોય, યા પછી કુલિંગમાં પ્રોબ્લેમ હોય તો પછી એસી ક્લીનિંગ થાય છે. આ મેં પ્રોડક્ટ મંગાવ્યું છે વેન્ટ અને ડક્ટ ક્લીન કરવા માટે. તો આજે આપણે ક્લીનિંગ કરવાના છીએ. સૌથી પહેલું સ્ટેપ મારું ગ્લવ બોક્સ મેં બહાર કાઢી લીધું છે અને આપણે અહીંયાથી આપણું જે એર ફિલ્ટર છે એ પણ બહાર કાઢી લેશું. હવે આની કન્ડિશન તમે જોઈ લેજો. મારું તો હજી ઓલમોસ્ટ નવું જ છે તો થોડુંક હું આને ક્લીન કરી દઈશ અને બાકી આને હું બંધ કરી દઈશ. હવે આના સાથે છે ને આવી રીતે પાઇપ મળે છે તો એ પાઇપ આપણે અહીંયા ફિટ કરી દેવાનું છે. આમાં આ પ્રમાણે નોઝલ છે જેમાંથી ફોમ ડિસ્ટ્રીબ્યુટ થાય છે આખા વેન્ટ્સમાં. મેં છે ને કોઈ દિવસ કર્યું નથી, હું પોતે આજે પહેલી વાર કરી રહ્યો છું. જોઈએ એક ઇનફ થાય છે કે બે મંગાવવો પડશે. તો આપણે ચાલુ કરીએ. હવે આપણી ગાડી છે એ બંધ હોવી જોઈએ અને આપણે જ્યાં સુધી જાય છે બસ અહીંયા સુધી જાય છે. મેં અહીંયા માર્યું અને પછી આવી રીતે પાછું ખેંચતો ગયો જ્યાં સુધી ફોમ મને બારે આવતું નથી દેખાતું. બારે આવતું દેખાઈ ગયું ફોમ. એક વાર વસ્તુ ભૂલે ગઈ, આને શેક કરી લેજો કેમ કે અગેન ફોમ વાળી વસ્તુ આપણે શેવિંગ ક્રીમ હોય છે, ડિઓડ્રન્ટ હોય છે, શેક કરવાનું હોય છે. હું ભૂલી ગયો તો તમે એ ભૂલ નહીં કરતા. પછી પાછું આપણે બીજા વેન્ટમાં નાખીએ જ્યાં સુધી જાય છે આપણે જવા દેશું અને પછી આપણે ધીમે ધીમે બાર સુધી ખેંચશું. અને બસ આવી જ રીતે આપણે એક વેન્ટમાં જે તમારા વેન્ટ્સ છે ગાડીમાં એ બધી જગ્યા તમારે નાખવાનું છે. હવે જેમ તમે જોઈ રહ્યા છો તો આવી રીતે આપણા બધા બ્લોઅર્સ અત્યારે દેખાઈ રહ્યા છે. ગાડી બંધ છે, બ્લોઅર્સ બંધ છે. હવે આવી રીતે 10 મિનિટ આપણે રાખશું સો દેટ અંદર સીપ ઇન થઈ જાય પ્રોપરલી અને જે પણ ક્લીનિંગ થવાની છે એ થઈ જાય. અને હવે તમે જોઈ શકશો કે આવી રીતે જે ગંદકી છે એ નીચેથી ડ્રેન થઈ રહી છે. આમાં બધું મારી ગાડીની ગંદકીનું પાણી નથી, થોડુંક પાણી પહેલાથી હતું બટ તમે ત્યાંથી ડ્રેન જોઈ શકો છો કે થઈ રહ્યું છે. ચલો ભાઈ 10 મિનિટ થઈ ગયા છે, 10 મિનિટ માથે થઈ ગઈ છે એટલે હવે આપણે ક્લીનિંગ નું કામકાજ કરીએ. હવે હું છે ને આ 2 ફ્લેપ બંધ કરી દઈશ જેથી કરીને એટલીસ્ટ આ 2 જગ્યાથી હવા ન આવે અને પછી હું અહીંયા બ્લોઅર ફૂલ કરી દઈશ. સો થોડું ઉડશે પણ કંટ્રોલ ઉડશે. જો કે આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયું છે, તમે જોઈ લીધું છે. પણ આ જો તમે આ ગંદકી થોડીક તમને જો દેખાતી હશે, આનું છે અંદરથી બધું ચીકણાઈ નીકળી રહી છે. હવે આ આપણે ચાલુ કર્યું છે ફ્રન્ટનું ડિફોગર, ત્યાંથી આ બધું નીકળી રહ્યું છે. સો ગાઈઝ હવે આ વસ્તુ આપણે પતાવી તો દીધી, આપણે કરી નાખ્યું. આનું ફીડબેક હું એટલે નહીં આપી શકું કેમ કે મારી ગાડીમાં એસેજ કોઈ સ્મેલની પ્રોબ્લેમ નહોતી. જે ડક્ટ ક્લીનિંગ છે એ એકાદ વાર જ્યારે સર્વિસમાં જાય ત્યારે હું કરાવી લઉં છું. સો હું એમ ના કહી શકું કે બહુ જ સારું રિઝલ્ટ છે યા બહુ જ ખરાબ રિઝલ્ટ છે. બટ આ મંતવ્ય આ વિડીયો બનાવવા પાછળ હતો ઉદ્દેશ્ય એ હતો કે ભાઈ તમને આઈડિયા આવે કે આ વસ્તુ ઘરે પણ થઈ શકે છે. હા, તમે જોઈ શકો છો કે ઘણું આમ ગંદુ થઈ ગયું છે, સાફ સફાઈ થોડીક કરવી પડશે. તો આવી રીતે 500-700 રૂપિયા 1000 રૂપિયા તમારે બચાવવો હોય તો જાતે કરી શકો છો અથવા પછી તમે સર્વિસ સેન્ટરમાં આપીને આ વસ્તુ થઈ જ શકે છે. અને ઓફકોર્સ આવી રીતે તમારી ગાડી થોડી વધારે સારી રીતે સમજવા માટે ફોલો કરો ઓટો પે રાખીને.